દરમિયાન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીજી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જેવા ગુજરાતી નેતાઓ સામે સીધી રાજકીય લડત ન આપી શકનારા હવે ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે. માત્ર ગુજરાત નહીં, દેશ વિદેશમાં રહેતા તમામ ગુજરાતીઓનું વારંવાર અપમાન એ ગુજરાતી ક્યારેય સહન નહીં કરે. આ નિવેદનથી કોંગ્રેસની ગુજરાતની વિરોધી માનસિકતા ફરી બહાર આવી છે. અગાઉ પણ ટીએમસીના સાંસદ દ્વારા ગુજરાતીઓને સ્વતંત્રતા સેનાનીઓ અંગે અપમાનજનક નિવેદન કરાયું છે. પ્રશ્ન ઉઠી રહ્યો છે કે રાષ્ટ્ર નિર્માણમાં ગુજરાતીઓના વિશાળ યોગદાનને શું ખડગે ભૂલી ગયા છે કે પછી ગુજરાતના વિકાસને અહીંની એકતા સામે ગભરાયેલા છે? ગુજરાતની સાણી અને સમજુ જનતા છેલ્લા 27 વર્ષથી એ ગુજરાતની તિજોરી પર એ કોંગ્રેસનો કાળો પંજો